નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું પટેલ તુષાર. આજે આપણે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના તળાવ ગામે આવ્યા છીએ. ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત વજુભાઈ રાયસંગભાઈ રાજપૂતના અહીંયા અમે ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ. તો એ વજાભાઈએ આથી એક 30 દિવસ પહેલાં એમના એરંડામાં મેગા કીટ વાપરેલી. તો મેગા કીટનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું તે પૂછીશું. વજુભાઈ, તમે આ મેગા કીટ વાપરી તમે એરંડાના પાકમાં, પછી તમને શું ફાયદો થયો? મને ફાયદો જો મેગા કીટ વાય પહેલા જેણા એડા પીલરા હતા. મેગા કીટ વાયા કીડી તમે માળા આવી અને એની લારી ફૂટ કેટલી થઈ જાય જુઓ તમે. મને આમાં કેટલો લાભ દેખાણો છે, પૂરો લાભ છે મેગા કીટમાં. જુઓ ખેડૂત ભાઈઓ, વજાભાઈનું કેવું એવું છે કે એરંડામાં મેગા કીટ વાપર્યા પછી ફૂટની સંખ્યા પણ સારી છે અને માળ પણ તમે જોઈ શકો છો. આખા ખેતરમાં તમને માળ કમ્પ્લીટ જોવા મળશે. અને એમના બાજુના ખેતરમાં એમને મેગા કીટ નથી નાખેલી, તો એમાં એરંડા પણ આપણે જોશું આગળ, એ પણ તમને જોવા મળશે. જુઓ ખેડૂત ભાઈઓ, વજાભાઈએ આ ભાગમાં એરંડામાં મેગા કીટ નથી નાખેલી, તો એમાં વિકાસ પણ સાવ ઓછો છે અને એરંડાનો ગ્રોથ પણ નથી થયો અને માળની સંખ્યા પણ ઓછી છે. અને જ્યારે આ ભાગમાં વજાભાઈએ એરંડામાં મેગા કીટ વાપરેલી છે, તો એમાં તમે જોઈ શકો છો કે ફૂટમાં પણ સારું છે અને માળની દ્રષ્ટિએ પણ સારું છે. તો વજાભાઈ, તમને મેગા કીટનું રિઝલ્ટ 100% 100% મને મળ્યો. આ દેખાય મારા મોટા ભાઈના છે એડા, એમાં નથી નાખ્યું તો એમાં બિલકુલ વિકાસ નથી. મારા વિકાસ દેખાય રહ્યો, તમે નજરે દેખાય રહ્યો. તો વપરાય ને મેગા કીટ? હા, વપરાય. મેગા કીટ વપરાય. થેન્ક યુ.